નિવેદન આપ્યું છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળી રહ્યો હોવાની વાત આરોગ્ય મંત્રીએ કરી છે। સિમ્પટમ્સના આધારે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। કોરોના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવી। લોકો સાવચેત રહે, ડરવાની જરૂર નથી તેવું આરોગ્ય મંત્રીએ કહ્યું છે। કોરોનાના નવા વેરિયન્ટનો કોઈ કેસ ન હોવાની વાત પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી છે। ત્યારે કોરોના કેસ ગુજરાતમાં જે રીતે સામે આવી રહ્યા છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળે છે। સિમ્પટમ્સના આધારે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે। કોરોનાથી ડરવાની જરૂર ન હોવાની વાત આરોગ્ય મંત્રીએ કરી છે। કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવી છે। લોકો સાવચેત રહે, ડરવાની જરૂર નથી તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું। BF1 ઓમિક્રોન વાયરન્ટ જ છે, વેરિયન્ટ જ છે અને એમાં અત્યારે કોઈ ભયજનક સિગ્નલ જે દેશોમાં વધ્યા છે તે પણ સામાન્ય રીતે જે લક્ષણો આવે એ લક્ષણોની સિમ્પટમેટિક સારવારથી ઘણા દર્દીઓ સાજા થઈ જતા હોય છે। અત્યારે જેટલા પણ દર્દીઓ છે એમાંથી મોટાભાગના તમામ દર્દીઓ હોમ આઇસોલેટ થકી એ સારવાર મેળવી રહ્યા છે અને જનતાને મારી એક વિનંતી છે કે બને ત્યાં સુધી માનો કે આવા લક્ષણો ઘરની અંદર ક્યાંય આપણને દેખાય તો સહેજ એને આઇસોલેટ રાખો તો એ વધારે સારું છે। બાકી આનાથી ડરવાની જરૂર નથી। કેન્દ્ર સરકાર સાથે અને ત્યાંની સંસ્થાઓ સાથે પણ આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે। કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની અવશ્ય જરૂર છે।